પશ્ચિમ એશિયામાં સમાધાનની આશા. ક્રૂડ ઓઇલમાં ભાવમાં નરમાશથી ભારતીય બજારોમાં તેજી. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ વધીને 24,550ને પાર. નિફ્ટી 21 એપ્રિલ પછીના ઉચ્ચતમ સ્તરે. બેંક નિફ્ટી પણ 400 પોઈન્ટથી વધુ વધ્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી તેજી. એફએમસીજી અને પીએસયુ બેંકોમાં મજબૂત તેજી. બંને ઇન્ડેક્સ 1.5% વધ્યા. મેટલ અને ફાઇનાન્સ શેરમાં પણ તેજી જોવા મળી. એબી કેપિટલ 5%ના ઉછાળા સાથે ફ્યુચર્સમાં ટોપના ગેઇનર્સમાં સામેલ. આઈટી અને ડિફેન્સ શેરમાં પણ ખરીદદારી, જ્યારે ફાર્મા શેરોમાં આજે હળવી પ્રોફિટ બુકિંગ. અનુમાનથી નબળા રહ્યા આઈટીસીના પહેલા ત્રિમાસિક સ્ટેન્ડઅલોન પરિણામ. નફો અને એબિટા 27% ઘટ્યા, છતાં સિગરેટ વોલ્યુમમાં ઓછા ઘટાડાને કારણે આઈટીસીમાં લગભગ 4%નો ઉછાળો. એક્સાઇઝ ટેક્સની જોવા મળી અસર. એફએમસીજી કારોબારની આવક ગ્રોથ રહી અનુમાનની નજીક. બ્લોકબસ્ટર પરિણામો પછી ડિવિસ 3% વધીને લાઈફ હાઈ પર, તો ગ્લેનમાર્કનો નફો પણ થયો 10 ગણો. આવકમાં 23%નો વધારો. માર્જિન પણ સુધર્યા, છતાં જોવા મળ્યો ઘટાડો. મુથુટના સુસ્ત પરિણામોને કારણે 10% ઘટ્યો શેર. મજબૂત પરિણામો પછી અર્બન કંપની અને બ્લુ ડાર્ટના શેરોમાં ઉછાળો. અર્બન કંપનીનો શેર 16%, તો બ્લુ ડાર્ટનો સ્ટોક 8% વધ્યો. આઈઓસી, એપીએલ, અપોલો અને નાલ્કોના શેરમાં પણ તેજી, જ્યારે પર્સિસ્ટન્સમાં લગભગ 4% ઘટ્યું. અને આજથી એફએનઓ માર્કેટ ક્લોઝિંગ ટાઈમ 10 મિનિટ વધશે. પ્રી માર્કેટ સત્રની જેમ જ માર્કેટ બંધ થવા પહેલાં હશે 15 મિનિટનું એક સ્પેશિયલ ક્લોઝિંગ ઓપ્શન સત્ર. વાયદામાં સામેલ શેર્સથી થશે શરૂઆત. 3:40 સુધી હશે સ્ટોક ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ટ્રેડિંગ.